તો હાલો મિત્ર, તમારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું. તો હું અટાણે બેઠો છું બહાર ને આપણે અટાણે ખાવું કોણ ખાવું આપણે અટાણે ખાઈને પછી પાછા મળશે. તો આપણે આવી ગયા છે ચાવણ મંદિરે. સ્વીટી આવી ગઈ. તો મેં હમણાં જ કોણ ખાતો હતો ને આ જો કોણ જ ખાય છે. તો જવું અહીંયા કશ્યપ આવી ગયો છે. સાયકલ ફેરાવે છે. સ્વીટી રમાડે. જય શ્રી રામ. આ साइकिल हमारे यहाँ ऐसा ही होता है. देखो गाइस, ગાડી ઉપાડવાનું કરે શક્તિ. હાલો હું ઘડીક વાર કરે ગયો તો ને અહીંયા બધા વહી ગયા. ખાલી હું ને સ્વીટી જ છે અહીંયા. નકા બધા વહી ગયા અહીંથી. હવે હું સ્વીટીને મૂકી આવું ઘરે. સ્વીટી ઘરે હાલ નીચે ઉતર. સ્વીટી નીચે ઉતર. હાલો તો મિત્રો, હું સ્વીટીને લઈને ઘર પાસે આવી ગયો. સ્વીટીને હવે મૂકવાની ઈચ્છા લે. જો સ્વીટીને છોડો. હું લઉં છું સ્વીટીને. હવે રાત પડી ગઈ. હવે એને અંદર લઈ જા. હવે હું એને લઈ જાવ અંદર. હવે એને અંદર લઈ જાવ. A few moments later. હાલો તો મિત્રો, બ્લોકનો બીજો દિવસ છે ને હું રાતે સૂઈ ગયો તો મેં સવારના બ્લોગ ચાલુ કર્યો ને અત્યારે સવાર પડી ગઈ છે. તમે જોઈ શકો છો સવાર પડી ગઈ છે. તો હાલો મિત્રો, હું સટી ઉપર બેઠો હતો ને તો સવારના પોરમાં નિયા જો આવી ગઈ છે ને રમકડા લઈને અહીંયા રમવા આવી. ને આ બોલતો કઈક. હું આવી ગઈ છું રમકડા રમવા ને આપણે છે હેપી ન્યુ યર. ના, હેપી ન્યુ યર નો હોય. તો હાલો મિત્રો, મારા પપ્પા એક કામે ગયા ને મારા મમ્મી ઉપ થઈ ગયા. ટીવી ઉપર ફોટો એ મારા મમ્મીનો ફોટો છે ને અહીંયા બેઠી છે કૃષ્ણા. એ પર ચાલી ન શકતી. જો આમાં એ જાય હમણાં ને મારીમાં વ્હીલચેર પડી. હું ચાલી ન શકતો ને મારી બે બહેનો છે. એક કાઠમું ભણે ને એક છઠ્ઠું ભણે. એ બે તો ચાલી શકે. એ બેન નિશાળે ગઈ છે અટાણે ને મન જીરીક સપોર્ટ આપજો. એટલે કંઈક આગળ કરી શકાય તેવો સપોર્ટ આપજો. તો હાલો મિત્રો, ઈશાને ખાટલો રાખીને વેકેશનનું લેસન કરતી હતી. એને વેકેશન પડી ગયું ને એટલે લેસન કરે છે અહીંયા. ઈશાન બોલતો. અમને ટીચરે કેટલું બધું લેસન આપ્યું. અમે હાથ થાકી જાય કરી. ને મારો ભાઈ છે ને એ હું ચોથું ભણું ને હમણાં પાંચમામાં આવી. મારો ભાઈ સવારે ભૂલથી છઠ્ઠું બોલી ગયો તો. જો એને લેસન કેટલું આપ્યું ટીચરે. વાતો જો તમે
જોઉં તમને દેખાડો. આ પછી આ પછી આ એટલું બધું છે. નિશાળમાંથી એટલું બધું લેસન આવ્યું. જો. નિશા 3 વાર તો એ હવે લખવાની. એ હવે ચોથામાંથી પાંચમામાં આવી ને એટલે એને લેસન આવ્યું ને હવે એને વેકેશન પડી ગયું હે ને હજુ અહીંયા ફૂલનું કંઈક બનાવે. એ હું બનાવ્યું હે? ગુલગસ્તો. ગુલાબી ફૂલ છે બધી. પિંક હે, પિંક ફૂલ. ને અહીંયા લેસન કરે એટલું બધું લેસન હે એને. એક વાર તો લખાઈ ગઈ. જો એક વાર તો લખાઈ ગઈ. હવે બીજી વાર લખું. આ ખાલી એને જોઈએ જ છે, બીજું તો કઈ કરતી હે ને, ખાલી એને જોવાનું જ કામ કરે. લ્યો આ તો ફેંક દીધું અહીંયા. ના જો અહીંયા સ્વીટી આવી ગઈ. હમણાં સ્વીટીને લેવાનું જવાનું, લઈને જાય હમણાં ચાવણ મંદિર. ઈશાની જો સ્વીટીને અહીંયા ફૂલ લખતું. તો હાલો મિત્રો, હું સ્વીટીને લઈને ચાવણ મંદિરે આવી ગયો તો ને અહીંયા રમે છે આ લોકો ક્રિકેટ. ના અહીંયા છે મોરલી. A few moments later. હાલો મિત્રો, હવાના ઓરમાં મનમાં પપ્પાએ માઇક લઈ દીધું. 400 રૂપિયાનો ખર્ચો કરાવ્યો ને અહીંયા રાજા કઈ બેઠા. તો આ માઇક ખોલે છે અહીંયા. બેન માઇક નીકળ્યા, કાઢીને દેખાડ. આવું છે. તો હું આ બ્લોગને અહીંયા પૂરો કરવા જાઉં છું. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. નેક્સ્ટ વિડીયો મળીએ. જય માતાજી.